नमस्कार, मैं पायल कनौजिया। आप देख रहे हैं टुडे 24 न्यूज नेशनल। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। समाज निर्माण से राष्ट्र निर्माण संकल्प के साथ संकल्प सम्मेलन आयोजित किया गया, जिसमें गुजरात के पूर्व मुख्यमंत्री शंकर सिंह वाघेला, पूर्व सांसद भरत सिंह सोलंकी, करण सिंह चावड़ा, राजपूत समन्वय समिति, कालू सिंह ने कांग्रेस प्रत्याशी खेड़ा लोकसभा, पंचमहल लोकसभा प्रत्याशी गुलाब सिंह चौहान, युवराज सिंह जाडेजा, अभिजीत बारड़, रतन सिंह राठौड़, पंचमहल पूर्व सांसद और संतगण भी मौजूद रहे। खेड़ा जिला के फागवेल में भारतीय जनता पार्टी का क्षत्रिय समाज का एक भी विधायक नजर नहीं आया। फागवेल में एक क्षत्रिय सम्मेलन आयोजित किया गया था। काफी संख्या में क्षत्रिय समाज के लोग मौजूद रहे। कार्यक्रम की शुरुआत राजकोट टीआरपी गेम जोन में मारे गए लोगों को श्रद्धांजलि देकर की गई। फागवेल में क्षत्रिय समाज द्वारा शौर्यधाम के निर्माण के लिए आज भूमि पूजन कार्यक्रम किया गया। गुजरात के इतिहास में पहली बार क्षत्रिय समाज के फागवेल में एक साथ समूह देखा। શૌર્યધામના ટ્રસ્ટીઓનો આભાર માનું છું કે એમને આજે 26મી તારીખે આખા વિસ્તારના સરસ મજાના આગેવાનોને ભાતીજીના સાનિધ્યમાં ફાગવેલમાં એકત્ર કરીને જે ધ્વજારોહણનો શૌર્ય ધ્વજ જે કાર્યક્રમ હતો અને એમાં જે કંઈ સંકલ્પની વાત કરવાની હતી બધાને બોલાવ્યા. બહુ સારી વિશાળ સંખ્યામાં આગેવાનો ગુજરાતભરમાંથી આવ્યા છે. એ બધાનો આભાર માનું છું. એકમાત્ર ક્ષત્રિય સમાજ જે આર્થિક રીતે સ્વાભાવિક તકલીફમાં હોય અને એટલા માટે શૈક્ષણિક પણ પાછળ હોઈએ તો સાથે મળીને આ શૌર્યધામમાં સરસ મજાનો કાર્યક્રમ થાય, નવી પેઢીને સારું શિક્ષણ મળે. યુપીએસસી જીપીએસસી પરીક્ષાની જે હરીફાઈ કોમ્પિટિશનની પરીક્ષા કહેવાય એના માટે તૈયાર દીકરા દીકરીઓને તૈયાર કરવામાં આવે, આર્થિક તકલીફ હોય તો મદદ કરવામાં આવે. એના માટે સારા ભાવ સાથે સારી લાગણી સાથે બધા આગેવાનોએ બધાને ભેગા કર્યા છે. સરસ કાર્યક્રમ થયો. એ ભાતીજી મહારાજના આશીર્વાદ બધા ઉપર ઉતરે એ શબ્દો સાથે આ બધા મિત્રોનો આભાર. બાપુ, રાજકોટમાં જે ગોજારી ઘટના બની છે એના માટે સમાજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને 2 મિનિટની મૌન પણ પાડ્યું. એ બન્યું એમાં તંત્રની નફટાઈ સિવાય કંઈ નથી. વર્ષોથી એક પાર્ટીનું રાજ ચાલતું હોય એટલે આવું જ પરિણામ થાય. પ્રજાએ સમજ આજરોજ સૂર્યધામ ફાગવેલ ખાતે જે કહી શકાય તે જે સંમેલન ભરાણું, જેમાં સંકલ્પ લેવામાં આવ્યો કે આવનાર દિવસોમાં જે વિદ્યાર્થીઓ છે, ગુજરાતનું જે યુવાધન છે એ યુવાધનને સાચી દિશા મળે, સાચી દશા મળે. કેમ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે ગુજરાતનું જે યુવાધન છે એ ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે અને ગુજરાતનું જે યુવાધન છે એ ક્યાંક ને ક્યાંક દેહ છોડી રહ્યું છે અને એની સાથે સાથે દેશ પણ છોડી રહ્યું છે. તો આ જે યુવાધન છે એ આપણા દેશ નિર્માણમાં કઈ રીતે કામ લાગી શકે અને દેશ નિર્માણની કામ સાથે સમાજ નિર્માણમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે, સમાજ નિર્માણની સાથે સાથે જે સૂર્યધામે જે સંકલ્પ લીધો છે કે જે યુવાધન છે ગુજરાતનું એ ગુજરાતના યુવાધનને વ્યક્તિ નિર્માણ અને વ્યક્તિ નિર્માણમાં ખાસ કરીને જેવા અલગ અલગ સંકલ્પો એ આજે લેવડાવવામાં આવ્યા છે. ગઈકાલે રાજકોટમાં જે ગોજારી ઘટના બની છે એના વિશે ગતરોજ રાજકોટની અંદર જે ટીઆરપી મોલ છે, ટીઆરપી જે ગેમ ઝોન છે એ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી. અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે જે કળિયુગના જે કૌરવો છે જેને લાક્ષાગૃહનું નિર્માણ કર્યું હતું અને એ લાક્ષાગૃહમાં આજે 45 જેટલા માસૂમ અને નિર્દોષ વ્યક્તિઓનું ભડથું થઈ ગયું છે. અમે નજીકથી આજે એને જોઈને આવ્યા છીએ. હું રાજકોટ ઉપસ્થિત હતો અને રાજકોટમાં એના ચહેરા પણ વર્તાઈ શકે એમ નથી, કેમ કે આખું ભડથું થઈ ગયું છે. સ્ત્રી છે કે પુરુષ છે એ પણ એ વર્તાઈ શકે એમ નથી. એટલે તંત્રની આ ઘોર બેદરકારી છે અને આ ઘોર બેદરકારીનો જવાબ આવનાર દિવસોમાં સરકારે આપવો જ પડશે, જે રીતે અત્યારે ઢાક પીછોડો કરી રહી છે. અને જોવા જઈએ તો ગતરોજ રાત ફોટા સેશનમાં આપણા જ ગુજરાતના મુખ્યમંત્રી હોય, ગૃહમંત્રી હોય એ રાજકોટ પહોંચી અને ફક્ત ફોટા સેશન કરે છે. એટલે નક્કર પગલાં કોઈ લેવામાં આવતા નથી. ભૂતકાળમાં બનેલી અનેકો ઘટનાઓ, જેમાં તક્ષશિલા કાંડ હોય, મોરબીની દુર્ઘટના બ્રિજ કાંડ હોય કે અન્ય બીજા ઘણા બધા કાંડ થઈ ગયા. કોઈ પણ જગ્યાએ બોધપાઠ લેવામાં ન આવ્યો, કોઈ પણ જગ્યાએ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં ન આવી. એનું આ પરિણામ છે, જેને કારણે આ ઘટનાઓ જે છે એ સતત પુનરાવર્તન થઈ રહી છે. અમે સરકાર પાસે આ માધ્યમથી અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે એમાં નિષ્પક્ષ પગલાં લેવામાં આવે, તટસ્થ પગલાં લેવામાં આવે અને જે પણ દોષિતો છે, જે પણ પક્ષ સાથે સંકળાયેલા હોય એની ઉપર સખતમાં સખત અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. થોડા સમય પહેલા નીચના કૌભાંડ જે બહાર આવ્યું છે ગોધરામાંથી એના વિશે
ખાસ કરીને પંચમહાલના ગોધરા ખાતેથી જ્યારે નીટની પરીક્ષા હતી ત્યારે 10-10 લાખના ઉઘરાણા કરી અને જે તે વિદ્યાર્થીઓ આર્થિક રીતે સદ્ધર છે તેને આ નીટની પરીક્ષામાં પાસ કરવાનું એક સુનિયોજિત સિસ્ટમેટિક સ્કેમ એટલે કે કાવતરું ચાલી રહ્યું હતું. તેને આજે જોવા જઈએ તો લગભગ 20 દિવસ જેટલો સમય થઈ ગયો, પરંતુ હજી સુધી આજ દિન સુધી એમાં જોવા જઈએ તો કેન્દ્રની જે NTA છે એટલે કે એક્ઝામ કન્ડક્ટ કરતી જે સંસ્થા છે એને કોઈ નક્કર પગલાં લીધા નથી. આવનાર દિવસોમાં જો NTA નક્કર પગલાં નહીં લે, કેમ કે જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે, જેને દિવસ રાત તનતોડ મહેનત કરી છે, જેના માતા પિતાઓએ પેટે પાટા બાંધી અને પોતાના બાળકોને એ આરોગ્ય વિભાગમાં MBBS તરીકે ભણાવવા માટે એને મોકલ્યા છે, ત્યારે એના ભવિષ્ય સાથે ચેડા થયા છે, જરા પણ સાખી લેવામાં નહીં આવે. એટલે ચોક્કસપણે કહીએ છીએ કે એની ઉપર નક્કર કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે. આ જે ઘટનાઓ છે પેપર લીકની, એ ગુજરાતમાં એ 25મી ઘટના છે. અત્યાર સુધીમાં 24 પેપર લીક થયા. આ નીટ સહિતની જે ઘટના છે 25મી ઘટના છે, છતાં પણ સરકાર કોઈ બોધપાઠ નથી લેતી અને કોઈ એક્શન નથી લેતી. એને કારણે જ આ બધી જ ઘટનાઓનું પુનરાવર્તન થાય છે. યુવરાજસિંહ, આ ક્ષત્રિય સંમેલન હતું, થોડા સમય પહેલા પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ જે ક્ષત્રિય સમાજનો રોષ હતો એ શમી ગયો છે કે આગળના સમયમાં પણ યથાવત રહેશે? ખાસ કરીને પુરુષોત્તમ રૂપાલાના જે વાણી વિલાસને લઈને ક્ષત્રિય સમાજની અંદર જે એકતા થઈ હતી, જે સ્વાભિમાનની લડાઈ હતી, જે સોમાનની લડાઈ હતી, નારી શક્તિનું જે અપમાન કરવામાં આવ્યું હતું, તેમાં ક્ષત્રિય સમાજ એ આંદોલનની આગેવાની લઈ રહ્યું હતું. અને અમારા જે અગ્રણીઓ છે એના કહેવા પ્રમાણે 4 તારીખ સુધી એ વિરામ રાખવામાં આવ્યો છે, એટલે કે અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. આવનાર દિવસોમાં આ જે આંદોલન છે એ યથાવત રહેશે અને અમારું એક જ લક્ષ્ય છે કે જે પણ આવા જે કહેવાય વાણીને રીતે ભ્રષ્ટાચાર કરે છે, જે નૈતિક મૂલ્યોનું અધપતન કરે છે, એવા લોકોને બોધપાઠ કરાવવા માટે અમે આગળના દિવસોમાં પણ અમારી લડત એ ચાલુ રાખવાના છીએ અને ચોક્કસપણે કહીએ છીએ કે જ્યાં પણ હશે ત્યાં અમારો વિરોધ એ યથાવત રહેશે.